સામે આવી રહ્યા છે। દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર ચરસ ઝડપાયું છે। બેટ દ્વારકાના પૂર્વ કાંઠા વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળી આવ્યું છે। દરિયાકાંઠેથી ચરસના 2 બિનવારસી પેકેટ્સ મળી આવ્યા છે। અંદાજે 93 લાખની રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયદીપ આપી રહ્યા છે। જયદીપ, છેલ્લા થોડા સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં જે દરિયાઈ વિસ્તારોમાંથી છે આ પટ્ટામાંથી ચરસ પકડાવવાની કે ગાંજો પકડાવવાની ઘટનાઓ સામે આવે છે। આ વખતે પણ ચરસના 2 પેકેટ્સ મળી આવ્યા છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના? જી બિલકુલ થી જણા વાત કરવામાં આવે તો જે રીતના બિનવારસુ ચરસનો જથ્થો છે કે સમગ્ર દરિયાકાંઠા વિસ્તારની અંદર છે તે મળી આવતો હોય છે, ત્યારે વધુ એક વખત છે તે બેટ દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારથી છે તે 2 જેટલા પેકેટ છે તે ચરસના છે તે ઝડપી પાડ્યા છે પોલીસે। અને જે બિનવારસુ ચરસનો જથ્થો છે તે 1.866 કિલોનો હોય, તેની અંદાજિત કિંમત 93,30,000 જેટલી માનવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છે તે ડ્રગ્સ કયા વિસ્તારમાંથી મળ્યું તે વિસ્તારની અંદર છે તે પેટ્રોલિંગ છે તે સઘન તપાસ છે તે પણ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ જયદીપ, આભાર। રાજકોટ